હેલો મિત્રો, કેમ છો બધા? આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાની છે એક આઈપીઓની કે જે આજથી શરૂ થાય છે તારીખ 7થી માંડી અને 9 સુધી એ આઈપીઓ ખુલ્લો રહેવાનો છે. આગળ વધી અને ચર્ચા કરીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો અને તમારા પોતાના રિસર્ચથી કરશો. જે કંપનીની આપણે ચર્ચા કરવાની છે એ કંપનીનું નામ છે ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક. અને આમ તો કેટલીક ડિટેલ્સ આવી ગઈ છે અને ખાસ કરીને કંપનીની ફેન્સી છે આઈપીઓ ભરવા માટેની. અને એનું મેઇન કારણ એ છે કે કંપનીનો જે બિઝનેસ છે એમાં એક શબ્દ જે હમણાં વધારે પડતો ફેન્સી છે એ શબ્દ જેને કહેવાય છે કવચ સિસ્ટમ, એટલે કે ટ્રેન કોલિશન સિસ્ટમ કહેવાય. બે ટ્રેનો ભટકાય નહીં એકબીજા સાથે, એની સુરક્ષા માટે જે સેન્સર અને બાકીની બધી મિકેનિઝમનો યુઝ કરી અને કરવામાં આવે છે એ સેન્સર જેને કવચ સિસ્ટમ કહેવાય છે. અને રેલવે જે છે એ કવચ સિસ્ટમ બને એટલી વધીને વધુ ટ્રેનોમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કટિબદ્ધ છે. તો વધુને વધુ આના ઓર્ડર દર વર્ષે ઇસ્યુ કરતું જાય છે. આ કંપનીનો બિઝનેસ છે એને કારણે થોડું ઘણી વધારે ફેન્સી જોવા મળે છે. પણ સ્પષ્ટતા કરી દઉં કે જે બિઝનેસ કવચનું બિઝનેસ છે એ કંપનીના રેવન્યુમાં ફક્ત 4%નું જ કોન્ટ્રીબ્યુશન કરે છે. એટલે બહુ નાનો એવો પાર્ટ કંપનીને મળે છે એને પોતાનો શેર જે આવે છે. કારણ કે કવચના જ્યારે ટેન્ડર જારી થાય ત્યારે ઘણી બધી કંપનીઓ કવચ સિસ્ટમમાં કામ કરતી હોય એવી છે. આપણી ચેનલ ઉપર જ એક બે કંપનીઓની આપણે ચર્ચા પણ કરી છે, જેમાંની એક છે સીજી પાવર કે જે રેલવેના કવચ સિસ્ટમ ઉપર કામ કરે છે અને જેના હાથ ઉપર ખૂબ સારા આ સેક્ટરના પણ ઓર્ડર છે. પણ આ કંપનીમાં તો એનું રેવન્યુનું જ કોન્ટ્રીબ્યુશન ખાલી 4% જેટલું છે. બાકીના બધા બિઝનેસની આપણે વાત કરીએ તો બાકીના બિઝનેસમાં કંપની જે કહેવાય કે ઓટો સેક્ટરમાં જે કેબલ હાર્નેસિંગ કહેવાય, એટલે કેબલનું આખું બંડલ આવે. તમે તમારી બાઇક કે કાર કે એને ક્યારેય ખોલી હોય તો તમે જોશો કે વાયરનું આખું બંડલ હોય, એક આખો એનો સેટ આવતો હોય કે જે બધી જગ્યાએ પછી વાયર પહોંચતો હોય એને હાર્નેસ કહેવાય. તો એના મેન્યુફેક્ચરિંગમાં છે. એ સિવાય રેલવેમાં પણ જે કેબલ વપરાય, બીજા સિગ્નલિંગમાં વપરાય, એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. કેટલાક કનેક્ટર્સનું કરે છે. એટલે રેલવેને લગતી બીજી પણ 2-3 પ્રોડક્ટ જે કહેવાય એ કંપનીની છે. એ સિવાય પણ કેબલ જે કહેવાય કે જે ફાયર રેઝિસ્ટન્સ કેબલ કહેવાય કે જેને આગથી બળે નહીં એવા કેબલનું પણ પ્રોડક્શન કરે છે. કેટલાક બીમ મેન્યુફેક્ચરિંગ, લેસર જેમાંથી પાસ થઈ શકે એવા પણ કેબલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એટલે અલગ અલગ જાતના કેબલના બિઝનેસમાં છે અને કેબલ બિઝનેસનું કોન્ટ્રીબ્યુશન આ કંપનીની અંદર રેવન્યુમાં ખૂબ વધારે જોવા મળે છે. તો આ કંપનીના બિઝનેસની વાત થઈ. ત્યાર પછીથી આપણે થોડુંક બીજી ડિટેલ જોઈએ તો પંજાબ બેઝ કંપની છે. પ્રમોટરોના નામ જોતા ક્યાંય કોઈ જગ્યાએ રેડ ફ્લેગ અથવા તો કોઈ જગ્યાએ એમને કમ્પ્લાયન્સમાં ક્યાંય પ્રોબ્લેમ આવ્યો હોય એવું ધ્યાનમાં આવતું નથી. એમના પ્રોસ્પેક્ટ્સમાંથી પણ કોઈ જગ્યાએ ખાસ એવી કોઈ વસ્તુ દેખાતી નથી. પ્રાઇસ બેન્ડ જે 270થી 285 જેવું પ્રાઇસ બેન્ડ છે. અને આપણને સૌથી વધારે જેમાં રસ હોય એ ગ્રે માર્કેટ પ્રીમિયમ. તો ગ્રે માર્કેટ પ્રીમિયમ છેલ્લા 2-3 દિવસનું કહું તો તમને રેન્જ કહું કે 60%ની આજુબાજુ હતું. પહેલાં 50 હતું, પછી 60 થયું અને આજે સવારે એ લગભગ 70-72% સુધીમાં પણ કામ થયું છે. એટલે સેફટી તો ઘણી છે. કદાચ બજાર પ્લસ માઇનસ વધારે થાય તો પણ લિસ્ટિંગ ગેઇન કદાચ ઓછો મળે, પણ મળે એવી પૂરેપૂરી શક્યતા છે. વેલ્યુએશન વાઇઝ જોવા જઈએ તો કંપનીના જે કોઈ પિયર્સ કહેવાય એના જેવી જ કંપનીઓ જોવા જઈએ તો કાર્નેક્સ માઇક્રોસિસ્ટમ કરીને કંપની છે, પણ જેના ફંડામેન્ટલ્સ પણ એટલા બધા હાઈફાઈ ન કહી શકાય. બીજી જે વાયર હાર્નેસિંગમાં છે એમાં જોવા જઈએ તો હેવેલ્સ છે, પોલીકેબ છે, આ બધી કંપનીઓ પણ કેબલ્સના જ બિઝનેસમાં છે. ઇવન અપાર ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અને આ કંપનીની પણ કેટલીક પ્રોડક્ટ જે છે મેચ થાય છે. એટલે ઓલરેડી આમ જોવા જઈએ તો એનો જે બીજો બિઝનેસ છે એમાં બધા જાયન્ટ્સ પ્લેયરો પણ અવેલેબલ છે. અને કંપની માટે થોડી ટફ કોમ્પિટિશન આપણે ગણી શકાય. પણ એક ઓબ્ઝર્વેશન છે મિત્રો ખાસ, કે કોઈ પણ કંપની નવી આઈપીઓમાં આવે એટલે એની ફેન્સી રહેતી હોય છે. એના જેવી જ લિસ્ટેડ કંપની હોય એના કરતાં સારા ફાઇનાન્શિયલ્સ, સારો ટ્રેક રેકોર્ડ ધરાવતી કંપની હોય એના કરતાં પણ જે નવી કંપની લિસ્ટ થઈ હોય અને સારા પ્રીમિયમથી થઈ હોય અને 2-4 મહિનામાં જ ઘણી ક્યાંય સુધી પહોંચી ગઈ હોય, આવું પણ જોવા મળે છે. એના ઘણા હમણાં તાજેતરના જ ઉદાહરણો ઘણા બધા છે. ભલે નવા જમાનાની કંપનીઓ હોય એટલે એનો ગ્રોથ રેટ પેલી બધી કંપનીઓ કરતાં વધારે હોય, પણ લોંગર ડ્યુરેશનમાં અને જેણે પ્રૂવ કર્યો છે પોતાનો બિઝનેસ એવી કંપનીઓનું મહત્ત્વ હંમેશા વધારે રાખવું એવું મારું પર્સનલ થિંકિંગ છે.
પછી તો જ્યારે જે સમયે જે વસ્તુ ચાલતી હોય, જે તક મળતી હોય એને લઈ લેવામાં પણ ખોટું નથી. પણ નવા સમયની કંપનીઓની વેલ્યુએશન જે છે એ થોડી ઘણી ધ્યાનમાં રાખવી જોઈએ. વચ્ચે થોડી બજારની પણ વાત કરી લઈએ તો ગઈકાલે બજાર ખૂબ જ ડાઉન હતું, એકદમ વધારે પડતું. મિડ કેપ સ્મોલ કેપ પણ માની ન શકે એટલો ઇન્ડેક્સ ડાઉન હતો. આજે પાછું રિકવર થયું છે. જેટલું ડાઉન હતું એનાથી લગભગ 50-60% જેટલું રિકવર થઈ ગયું છે. તો ચડ ઉતાર તો ચાલે રાખે, પણ બજારની અંદર જો તમારે સેફટી જોતી હોય અને શાંતિથી કામ કરવું હોય તો બને ત્યાં સુધી વેલ્યુએશન જેની બરાબર હોય, કંપનીનો ગ્રોથ બરાબર હોય, એમાં વધારે ધ્યાન આપો. હું એક એક્ઝામ્પલ આપું કે 2 કંપનીઓની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે કિર્લોસ્કર ન્યુમેટિક અને ઇંગરસોલ રેન્ડ. તો ઇંગરસોલ રેન્ડ કરતાં કિર્લોસ્કર ન્યુમેટિક જે છે એનો પ્રોફિટ ગ્રોથ અને સેલ્સ ગ્રોથ ખૂબ વધારે છે. એનો ROCE પણ થોડોક વધારે છે, જ્યારે ઇંગરસોલ રેન્ડનો મોડરેટ છે. પણ તેમ છતાંય કિર્લોસ્કર ન્યુમેટિક જે છે હમણાંથી જેણે પ્રોફિટ બતાવેલો છે, એનો એટલો બધો લાંબો પાસ્ટ હિસ્ટ્રી ઉજ્જવળ નથી. જ્યારે ઇંગરસોલ રેન્ડ છે એણે સતત સારું પરફોર્મન્સ કેટલા વર્ષો સુધી આપેલું છે, પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે. અને અત્યારે જે ગ્રોથ છે એ પણ એટલો બધો કંઈ ખરાબ કે એવો બધો નથી. તો આ એક બે વસ્તુ વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે બુલ માર્કેટ હોય અને બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં જતું હોય ત્યારે કિર્લોસ્કર ન્યુમેટિક વધારે રિટર્ન આપે, અને જ્યારે બજાર કરેક્શન મોડમાં હોય ત્યારે ઇંગરસોલ રેન્ડ જે છે એ વધારે સેફટી આપે. એટલે નિર્ણય તો પછી છેલ્લે જે ઇન્વેસ્ટ કરે છે, જેમણે પોતાના પૈસા સ્ટેક ઉપર મૂક્યા છે, એમણે વિચાર કરવાનો છે કે એ કઈ દિશામાં જવા માગે છે. કોઈ પણ રેકમેન્ડેશન લેવાની કે વેચવાની નથી. આપણે ફરીથી આઈપીઓ તરફ આવીએ તો આ પ્રોડક્ટની આપણે વાત કરી, કંપનીના પ્રમોટર વિશે વાત કરી. ફાઇનાન્શિયલ્સ વિશે જોઈએ તો આપણે આંકડા અત્યારે નથી પડતા, પણ 290 કરોડનો જે ઇસ્યુ છે એ પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે, કોઈ પણ OFS નથી, જે એક સારી બાબત કહેવાય. વેલ્યુએશન પણ ઠીક છે, એના પિયર્સથી થોડું ઘણું ટેબલ ઉપર મૂક્યું છે, અને એટલે જ ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને જોવા મળે છે. જે કંપની વધારે પડતી વેલ્યુએશન્સ લઈને આવે છે એમાં પ્રીમિયમ પણ એટલું નથી હોતું, એનો આપણને અનુભવ છે. ત્યાર પછીથી કંપનીના જે ફાઇનાન્શિયલ્સમાં ROCE જે છે એ પણ 30-35% વચ્ચે છે, ROE પણ 25-30% વચ્ચે છે. બીજો એક જે નેગેટિવ પોઈન્ટ છે એ છે કંપનીની ડેટ, એમનું દેવું 1.80ની આજુબાજુ ટાઈમ્સનું જે છે એ દેવું છે, જે ખરેખર રોકાણ કરવા માટે આપણે વિચારતા હોય તો લિસ્ટેડ કંપનીઓમાં આટલું દેવાવાળી કંપનીમાં વિચાર કરતાં પહેલાં જોવું પડે, ભલે ગ્રોથ ગમે તેટલો હોય તો પણ. એ પ્રકારે છે. પણ નવો આઈપીઓ છે અને લિસ્ટિંગ ગેઇનથી જ ગણતરી હોય તો એ આપણને સામે દેખાય છે. એટલે જેટલા પણ એકાઉન્ટ્સ અવેલેબલ હોય એમાં પર્સનલી હું એપ્લાય કરવાનો છું, કારણ કે પ્રીમિયમ વાઇઝ જોતાં કોઈ વાંધો નથી. એન્કર બુક પણ આજે આવી ગઈ છે, પણ ખરેખર પ્રીમિયમ જેનું પણ 40-50% ઉપર હોય એમાં જનરલી બહુ જરૂર નથી પડતી. બાકી આમાં રિટેલ હિસ્સો પણ પ્રમાણમાં ઓછો છે, એટલે પ્રાઇઝિંગ પણ પ્રમાણમાં સારું મળે. બની શકે કે કદાચ લિસ્ટિંગ સમયે બજાર સારું હોય તો લગભગ 100% સુધીનો ગેઇન પણ આ કંપનીમાં મળી શકે છે. એ તો લિસ્ટ થાય ત્યારે જ ખબર પડે, પણ આ ખાલી એક એઝમ્પશન છે. કારણ કે પબ્લિકનું એલોકેશન ફક્ત 10% છે, જ્યારે QIB અને HNI જે છે એ 15% અને QIB જે છે સૌથી વધારે એમાં જોવા મળે છે. એટલે આ બધી ડિટેલ થઈ મિત્રો કંપનીની. તમે તમારી રીતે ડિસિઝન લઈ અને કોમેન્ટમાં ખાસ જણાવશો કે તમે શું કરવાના છો આઈપીઓ માટે. મેં મારો પોતાનો અભિપ્રાય જે છે આપ્યો છે. બજારની ચર્ચા અને બીજા કેટલાક સ્ટોકનો અત્યારે સ્ટડી ચાલે છે. ખાસ કરીને કેટલાક સેક્ટર હવે એવા લેવા છે કે જેને અત્યાર સુધી આપણે એક્સપ્લોર કર્યા નથી. સંજોગો વસાત અને જોગાનું જોગ એવું બન્યું છે કે છેલ્લા ઘણા ટાઈમથી આમ જોવા જઈએ ને તો એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ રિલેટેડ કંપનીઓ વધારે ચર્ચા થાય છે. પણ એ એક કહી શકાય કે કોઇન્સિડન્સ છે. આપણા માટે તો કોઈ પણ સેક્ટર કે ટ્રેન્ડ કરતાંય તે કોઈ એક કંપની ઇન્ટરેસ્ટિંગ આપણને લાગે એની આપણે વાત વધારે કરવાની હોય છે. તો મિત્રો, વધુને વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જય હિન્દ.